છે. જોજો, પતિની ખુશીમાં ખુશી. એની પાસે સાયકલ છે, એમાં આનંદ. અને તમે વિચાર કરજો, 4 વ્હીલરમાં આનંદ ના હોય ને એટલો 2 વ્હીલરમાં આનંદ હોય છે. હા, પોતાના પતિ સાથે ફરવાનો આનંદ 2 વ્હીલરમાં જેટલો છે ને એટલો 4 વ્હીલરમાં ના આવે. એમાં સીટ અલગ છે, આમાં તમે સાથે છો. હા, જેને આનંદ લેવો છે ને. અને હું એટલા માટે વારે વારે કહી રહી છું, વારે વારે પતિ પત્નીના જીવન ઉપર કહી રહી છું. કેમ? મેં ગુમાવ્યું છે, તમે ના ગુમાવશો. મારી પાસે નથી, તમે ના ગુમાવશો. તમારી પાસે હોય ને જે પાત્ર, તમારા પતિ, તમારા પત્ની, ભાઈઓને તમારા પત્ની અને બહેનો તમને પતિ, હા, હોય ને, એને આદર કરજો, એનું સન્માન કરજો, એને પ્રેમથી રાખજો, બતાવજો. હા, આ છત્ર છે ને પતિ નામનું, એ બધાને નથી મળતું. હા, એનું અપમાન ના કરશો. હા, એનાથી આપણે છીએ, આપણાથી એ નથી. તમે મારો વિરોધ યુટ્યુબ પર બહુ બધી બહેનોએ કર્યો. બહુ બધી બહેનોએ હરિદ્વારની કથામાં મેં પતિ પત્ની વિશે સમજાવ્યું તું, એનો વિરોધ કર્યો. ઘણી બહેનોએ એમની બુદ્ધિ નહોતી એટલે એવી દલીલ કરી છે. મને મેં રહેવા દીધી છે બધી દલીલ. મેં મારામાંથી હું એને રદ કરી શકું, કાઢી શકું, પણ મેં રહેવા દીધી છે. મને દયા આવે છે એ બહેનો ઉપર. એ બહેનો એવું કહે છે કે અમે અમારા પિતાના ઘરે કામ કર્યું, મોટા થયા, પછી અમે પતિના ઘરે જઈએ ને એમની નોકરાણી થઈને રહીએ, એમનું કામ કરીએ, એમના કૈલામાં રહીએ. તો એના કરતાં તો મારા ઘરે કમાઈને હું જ પ્રિન્સેસ થઈને ના રહું મારા બાપની. આમ કહેજો, પ્રિન્સેસ થઈને. એ બેનને ખબર નથી કે પ્રિન્સેસ થયા પછી આમ ધૂળમાં ભળી જતા વાર નથી લાગતી. હા, પતિ વગરનું જીવન છે ને, એ કોઈ પતિ વગરની પત્ની બેન છે ને, એને પૂછો કે એના બાળકોને મોટા કરતા કેવા નાકે દમ આવે છે. હા, કમાવા નીકળવું પડે છે. પતિ હોય ને, ખાલી પતિ, પ્રેમથી રોટલા બનાવીને ખાઈને હુઈ જવાનું, ખવડાવવાના પ્રેમથી. 4 વાર કે ને ઉઠને, વરસાદ પડે છે, ભજીયા બનાવ ને, બનાવી દેવાના. આ સાદી વાતો છે, સાદી વાતો સુખી થવાની. બાકી કોઈ મંત્ર તમને, હું કહું છું, આ શિવ પુરાણ તમને સુખી ના કરી શકે, ના કરી શકે. 1000 મંત્રો બોલ્યા પછી પણ તમે સુખી ના થઈ શકો. જેને આટલી સમજણ નથી, પતિ કોણ છે, જેને આટલી સમજણ નથી કે પત્ની શું છે, હા, જીવવાનું કેવી રીતે છે, જેને આ સમજણ નથી ને, એને જીવન એળે જશે પછી. અને પછી એ બહેનો આમ તૈયાર થઈને તો ફરશે, પણ છે ને પેલું કહેવાય ને, કોઠીમાં મોં ઘાલીને રડે. બહાર તો બહુ હોશિયાર થાય. મને, હું એમ કહું કે ભગવાને એટલી દયા કરી મારા ઉપર. માં શિવપુરાણ, દેવી ભાગવત, સુંદરકાંડ, મારવાડીમાં, પંજાબીમાં, સિંધીમાં, હિન્દીમાં, ગુજરાતીમાં, મૈથિલીમાં, ભોજપુરીમાં ભજન ગાઓ. હા, ગાડી ચલાવીને 1000 કિલોમીટર નીકળી જાઓ. હા, સુંદર સ્વરૂપ આપ્યું. કામનું શું? હું મારી જગ્યા જાણી ગઈ છું. મને આટલા વર્ષનો એક અનુભવ ખબર પડી છે. બધી હોશિયારી પાણીમાં કે જ્યારે તમને તમારો પતિ સાથે ન હોય તો. હા, તમારી બધી જ, તમારું બધું સ્વરૂપ, તમારી હોશિયારી, તમારી લાગણીઓ, તમારી ચતુરાઈ ક્યારે વધારે સોનામાં સુગંધ ભળે કે જ્યારે તમારી સાથે તમારા પતિ હોય. તમારા પતિ હોય. આ છે ને સ્તંભ છે, તમારા ઘરનો આ સ્તંભ છે પતિ. જેના ઘરે આ સ્તંભ તૂટી પડ્યો છે ને, જેના ઘરે આ સ્તંભ નથી ને, એને પૂછો. એની જોડે એકલા થોડા 5 મિનિટ બેસીને એના મનની વાત જાણજો. તમને ખબર પડી જશે કે ભગવાને તમને 1000 હાથે આશીર્વાદ આપ્યા છે પતિના સ્વરૂપે. હા, બે શબ્દ કદાચ કડવા બોલે ને, તમને સાંભળી લેવાના. થોડી વાર પછી એ શાંત પડે ને એટલે પાછો કહેવા આવશે, તારા જેવું કોઈ નહીં. હો, તું દાળ બનાવે ને એવી દાળ તો કોઈ નહીં બનાવી શકે. તારા હાથની દાળ મને ભાવે. આ પ્રેમ છે એનો, આ એનો પ્રેમ છે તમારા માટે. દુનિયાના કોઈ ભગવાન નથી જો તમે તમારા પતિને ભગવાન નથી માન્યો તો. દુનિયાના કોઈ ભગવાન તમને નહીં સ્વીકારે જો તમે તમારા પતિને ભગવાન નથી માન્યા તો. જતું કરવું હશે,
હશે. હા, અને અહીંયા સતીને ભગવાને પતિ પત્નીની વાત કરું ને તો જે સમજદાર છે ને એને ખબર પડશે. એક ગ્રંથ લખાય ને એવી વાતો છે પતિ પત્નીની, ખાલી પતિ પત્નીની. અને આ જીવન જ એ છે. કેમ ભગવાને સંસાર બનાવ્યો, કેમ દાંપત્ય જીવન, કેમ લગ્ન જીવન બનાવ્યું? પતિ પત્નીને. આ એક જ તો મૂળ રહસ્ય છે તમારા બધા માટે. ભગવાન શંકરે પોતાનું ધ્યાન છોડીને કૈલાસમાંથી એકમાંથી બે થયા. શિવે સતીનો સ્વીકાર કર્યો અને સતી ગયા પછી પાછા પાર્વતીનો સ્વીકાર કર્યો અને પાર્વતી રહ્યા હતા પાછા ભીલડીનો સ્વીકાર કર્યો ભગવાને. કેમ? બતાવ્યું છે કે જીવન જીવશો ને તો બે જણા હશો ને તો આનંદે જીવી જશો. હા, એક સાથી હશે ને તમારા જેવું તો મજા આવશે જીવનમાં. આટલું જ સમજવાનું છે. આ ગ્રંથો બીજું કઈ વધારે સમજાવતા જ નથી. પણ અભાગ્યા એવા કે બધા જ ડુંગરે ડુંગરે ફરે પણ ઘરમાં બેઠેલી બેનને ન સમજે ભાઈ, અને ભાઈ જે ઘરમાં લઈને આવે છે ને બધેથી ફરીને એની તકલીફને બેન ન સમજી.